નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો 4K ગુજરાતી। તો જોઈ લઈએ દેશ દુનિયાના તાજા મોટા સમાચાર, એ પણ સૌથી પહેલા। LPG ટ્રેન ટિકિટથી લઈને ITR સુધી આજથી દેશભરમાં 8 મોટા ફેરફાર, તમારા ખિસ્સાને થશે અસર। ત્યારબાદ મિત્રો, ઓગસ્ટની શરૂઆત સાથે દેશવાસીઓને મોટી રાહત મળી છે। ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 1 ઓગસ્ટ 2026 થી 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં 200 રૂપિયાથી વધુનો ઘટાડો કર્યો છે। દિલ્હીમાં હવે આ સિલિન્ડર 2728 રૂપિયામાં મળશે, જ્યારે કોલકાતામાં 2872.50 રૂપિયા થયો છે। જો કે 14 કિલો ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવ યથાવત રાખવામાં આવ્યા છે, જેમાં કોઈ ફેરફાર કરાયો નથી। સરકારી ઓઇલ કંપનીઓએ આજે સવારે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કરી દીધા છે। આજે દેશભરમાં ઇથનની કિંમતોમાં કોઈ ફેરફાર થયો નથી। દિલ્હીમાં પેટ્રોલ 102.12 અને ડીઝલ 95.20 પ્રતિ લીટર પર સ્થિર છે। જો કે સ્થાનિક વેટના કારણે અલગ અલગ શહેરોમાં ભાવમાં મામૂલી ફેરફાર જોવા મળ્યો છે। ત્યારબાદ મિત્રો, દેશના વાહન ચાલકોને મોટો ઝટકો। અદાણી ગેસ દ્વારા CNGના ભાવમાં સીધો 4 રૂપિયાનો વધારો। ઓગસ્ટ મહિનામાં 14 દિવસ બેકોના કામ નહીં થાય। 5 રવિવાર અને 2 શનિવાર ઉપરાંત અલગ અલગ જગ્યાએ 7 દિવસ બેકો રહેશે બંધ। ગુજરાતમાં 6 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી। અમદાવાદ સહિત 6 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર। ગુજરાતમાં 31 જુલાઈ 2026ના દિવસે ભારે વરસાદથી રેડ એલર્ટ વચ્ચે સુરતના અંબિકામાં 24.6 ઇંચ વરસાદ નોંધાયો। 3 તાલુકામાં 16 ઇંચથી વધુ અને 9 તાલુકામાં 10 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો। સુરત, તાપી, ખેડા, નવસારી સહિતના જિલ્લાઓમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી। અમદાવાદમાં પણ રાત્રે ધોધમાર વરસાદથી જળબંબાકાર સ્થિતિ સર્જાઈ। કુલ 155 તાલુકામાં વરસાદથી પ્રભાવિત થયા। અમદાવાદમાં નાના ડિપોઝિટનો બનાવટી મેસેજ કરીને સિનિયર સિટીઝન સાથે ઠગાઈ। ત્યારબાદ મિત્રો, ભાવનગરમાં વીમો બંધ કરવાના નામે વોટ્સએપ એપમાં આવેલી APK ફાઇલ ડાઉનલોડ કરતા ક્રેડિટ કાર્ડમાંથી 74,000 ગાયબ। કોઈ પણ અજાણ્યા નંબર ઉપર આવતી લિંકોથી રહો સાવધાન। 4 તારીખ સુધી ભારેથી અતિ ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી। અમદાવાદ, સુરત, ડાંગ, વલસાડ, પાટણ, બનાસકાંઠા તેમજ નડિયાદ અને ભરૂચ જિલ્લામાં વરસાદી સાથે તોફાની આગાહી। ત્યારબાદ મિત્રો, ગુજરાતમાં ટ્રાફિક સંબંધિત ફરિયાદો અને રજૂઆતો માટે હવે અલગ હેલ્પલાઇન નંબર યાદ રાખવાની જરૂર નહીં પડે, કારણ કે ટ્રાફિકની ફરિયાદો માટે એક જ નંબર। વરસાદમાં રસ્તા પર પાણી ભરાયા, ઝાડ પડે કે ટ્રાફિક જામ થાય તો પણ 112 પર મળી જશે મદદ। દેશના કરોડો ખેડૂતો માટે કેન્દ્ર સરકારે મોટી રાહતની જાહેરાત કરી છે। કેન્દ્રીય કેબિનેટ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાને આગામી 5 વર્ષ માટે ચાલુ રાખવા માટે મંજૂરી આપી દીધી છે। હવે આ યોજના નાણાકીય વર્ષ 2026 અને 27 થી લઈને 2030 થી 31 સુધી લાગુ રહેશે। સરકારે આ યોજના માટે 3.15 લાખ કરોડ રૂપિયાથી વધુનું બજેટ પ્રસ્તાવિત કર્યું છે, જેનાથી પાત્ર ખેડૂતોને પહેલાની જેમ જ આર્થિક સહાય મળતી રહેશે। જૂનાગઢ જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી અને આગાહી જારી કરવામાં આવી છે। આ પરિસ્થિતિને અત્યંત ગંભીરતાથી લઈને જૂનાગઢ માર્કેટ યાર્ડ તંત્ર દ્વારા ખેડૂતોની કિંમતી પાક અને જણસીને નુકસાન। માર્કેટિંગ યાર્ડમાં ભારે વરસાદની આગાહીને પગલે આગોતરું આયોજન, ખેડૂતોને પાક તાડપત્રીથી ઢાંકીને લાવવા તથા વેપારીઓને ગોડાઉનમાં માલ ખસેડવા માટે અપીલ। આજના સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, મોંઘવારીનો ઝટકો। ભારે વરસાદને કારણે વાહન વ્યવહાર ખોરવાતા શાકભાજીના ભાવમાં 20 થી 25% વધારો થયો। ત્યારબાદ મિત્રો, MCની નવી રોડ સેફટી પોલીસ ટ્રાફિક નિયમ ભંગ બદલ ઓટોમેટિક પેનલ્ટી 2000 TRBની ભરતી કરાશે।
વરસાદને કારણે અમદાવાદ આરટીઓનો મોટો નિર્ણય, હવે વાહનો પર સ્નેપ લોક ફિટિંગ વાળી નંબર પ્લેટ લગાવાશે. ત્યારબાદ મિત્રો IMDનું એલર્ટ, ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં વરસાદી આફત, પૂર સુધીની અપાઈ ચેતવણી. નવસારીના ગણદેવામાં કરુણ ઘટના, ટેમ્પો વીજ વાયરને અડી જતા કરંટ લાગવાથી 3ના મોત. ત્યારબાદ મિત્રો હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 3 કલાક ભારે પવન સાથે મેઘતાંડવની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા સહિત 14 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. ખેડા, આણંદ, સુરત, ભાવનગર, અમરેલીમાં અતિ ભારે વરસાદની શક્યતા છે. અમદાવાદ સહિત 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. તંત્રએ લોકોને સાવચેતી રહેવા અને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરી. અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી 35 લાખનું સોનું જપ્ત, દુબઈથી આવતી મહિલા પાસેથી 24 કેરેટ 240 ગ્રામ સોનાના ઘરેણા મળ્યા. જુલાઈમાં 1.50 કરોડથી વધુના સોનાની દાણચોરી. ત્યારબાદ મિત્રો ગુજરાતમાં ખેડૂતો હવે રોકડિયા પાક તરફ વળ્યા. તેલ બિયારણ અને કપાસનો ખરીફ સિઝનમાં સૌથી વધુ વાવેતર નોંધાયું. કપાસ 20 લાખ હેક્ટર અને મગફળી 17.50 લાખ હેક્ટરમાં વાવેતર થયું.